જરૂર પરિગ્રહોથી લૂંટાડી વૃત્તિ બહેકે મોજ કરતા શોખ વધે ત્યાં થાય હડકવા સ્વાનની પેઠે જડાયું દેખી ચિત્ત ચસકે નહીં મળતા મન વળી ફટકે જેણે જેમાં સુખ મન માન્યું વચ્ચે કો આવ્યું તો ખટકે અક્રમ જ્ઞાની ક્રમ સંયોગે નિત અજનબી વાતું કાઢે પરમાત્મ હેતુ સત્સંગે વૃત્તિ વાળે મોક્ષ માટે નિજ આત્માના પૂર્ણ પ્રકાશે ક્યાંય બુદ્ધિ ભેદ ન પાડે તેવા લઘુતમ ગુરુતમ દાદા મોક્ષ જ આપે નિર્વિવાદે કાયમ ભરતી સત સપ્રેમે રજ માત્રે ના હોય કશાય ઘાટ નથી જ્યાં કોઈ સાંસારિક દાદા પરમાત્મા સોહાય નામી પ્રપોટો માથે પડ્યો એવું જ્યારે જ્ઞાનથી ભાસે તે શુદ્ધ જ્ઞાન જ વિરતી લાવે અવિના ભાવે મોક્ષોલ્લાસે જ્ઞાન દશાનું શ્રીફળ વિરતિ પ્રજ્ઞ દશા સમજી અટકે અંતરની શુદ્ધ જ્ઞાનાધારે બાહ્ય ચરિતે શુદ્ધ વર્તે કરવાની કઈ જરૂર નથી ફરજિયાત છે ઉદય કરમ કેવળ જ્ઞાન ક્રિયા કર્તૃત્વે મરજિયાત છે મોક્ષ ધર્મ હું બોલું ને હું જ સુણું છું તે ઉપયોગે સ્થિરતા થાશે જાણ્યું જોયું ભાવ ઉદાસે જગત અસર સૌ ભૂસાતી જાશે જાણ્યું જોયું ભાવ ઉદાસે જગત અસર સૌ ભૂસાતી જાશે જગત અસર સૌ ભૂસાતી જાશે દીપક આનંદજી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ અને જ્ઞાન મળી ગયું છે એટલે અક્રમ વિજ્ઞાન થકી આપણે મન વચન કાયાથી સંપૂર્ણ મુક્ત થયા છે એટલે કૃપાના ભાગથી એટલે કૃપાથી આપણે છૂટા પડ્યા છે અને ખરેખર એ મન વચન કાયા સાથે કોઈ લેવા દેવા રહી નથી માટે
મન વચન કાયા, નામ અને નામની માયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, એ આપણે સમર્પણ કરી દીધા દાદાને. દાદાને એટલે જ્ઞાનને સમર્પણ કર્યા. જ્ઞાનને સમર્પિત કરવું એટલે શું? કે હવે એની ક્રિયા જે પણ થશે એ ક્રિયાનો કરનારો હું નથી, પણ એ વ્યવસ્થિત શક્તિ જે દાદાએ ખુલ્લી કરી આપી આપણા માટે, એ દીપક આનંદજી, પોઝ થઈ ગયું તમારું. કીધું 1, 2, 3 અવતારમાં ખાલી થઈ જશે, કારણ કે નવા શક્તિ એવા બધા નિમિત્તોને ભેગા કરી આલે છે કે જે નિમિત્તો આપણને આપણા કપડા ધોઈ આપે છે. હવે એક જ વસ્તુ જે આપણને પજવે છે તે આપણી બુદ્ધિ. એટલે અનાદિકાળથી આપણે એ બુદ્ધિનું મનનું જ સાંભળતા આવેલા, એટલે આજે પણ એ મન ઉપર વિશ્વાસ આવે છે, બુદ્ધિ પર વિશ્વાસ આવે છે, અને એના કયા પ્રમાણે, એના બતાડ્યા પ્રમાણે આપણે ચાલી જઈએ છે, એટલે કે જીવીએ છે, માનીએ છે કે હા એમ જ છે. એટલે અહીંયા આપણને દાદાએ સરસ પ્રમાણ આપેલા છે કે હવે એ મન વચન કાયા નામ નામની માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ મારા રહ્યા નથી. માટે એને પ્રત્યે જે કંઈ મારાપણું થાય છે એને ડિસ્ચાર્જ ઓનરશિપ કહી, પોતાપણું કીધું, અને આ પદ પ્રમાણે જરૂર વગરનો પરિગ્રહ કીધો. અને એના લીધે એ જરૂર વગરનો હોવા છતાં આપણી વૃત્તિને બરાબર ગુમરાહ કરે છે. શુદ્ધ ચિત્ત થયા પછી પણ આ ખાલી થતા વ્યવહાર ચિત્ત, સંસાર ચિત્ત જે રહેલું છે અંદર ફસાયેલું, કે આજે જ્યારે એના પરિણામ બતાડે ત્યારે આપણે આપણામાં રહીને એના પ્રત્યે કોઈ ઓનરશિપ અંદર ઊભી થશે ખરી, માલિકી ભાવ, મને થયું, મને 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 કરીને, તો ત્યાં આપણે તરત એને નોય મારું કરીને એ તારું કરીને સમજી લઈએ, તો પછી એ પરિગ્રહમાંથી છૂટી જવા છે. એટલે આપણે શું કહીએ, આ જ્ઞાનથી પાંચે મહાવ્રતમાં આપણે આવી ગયા છે. એટલે આજે જે કંઈ પણ, કારણ કે ખાવાની ક્રિયા છે, ચાલો ખાવાની ક્રિયાને પણ બાજુ પર મૂકીએ. આપણે શ્વાસ લઈએ છે ને, એમાં બધા જીવો જ અંદર જાય છે, કારણ કે હવા એ વાયુ વાળા શરીર વાળા જીવો છે. પાણી પીએ છે એ જલકાય જીવો છે. પછી આપણે જમવાનું બનાવીએ અને જમવાનું એમાં તેજ એટલે કે તેવકાય જીવો છે. અને પૃથ્વી તો છે જ, પૃથ્વીકાય જીવો. એટલે નરિયા આપણે જીવો જ ખા ખા કરીએ છે, અને એમાં હિંસા રહેલી છે. એમાંથી આપણે મન વચન કાયાથી મુક્ત થયા એટલે અહિંસક થયા. પછી સાચી હું જ નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, એટલે એ છેલ્લું સત્ય આપણને પ્રાપ્ત થઈ ગયું. એટલે બીજું બધું ખોટું ઠરી ગયું, મન વચન કાય ને બધું. એટલે સત્યના મહાવ્રતમાં આવી ગયા. હવે આપણે મારું કોને કહીએ છીએ? મારો શુદ્ધાત્મા દ્રવ્ય
મારું શુદ્ધાત્માના ગુણો અને મારા શુદ્ધાત્માની ગુણોની અવસ્થા. એટલે ત્યાં અચૌર્ય મહાવ્રત આવી ગયું. અને આની કોઈ માલિકી ભાવ આપણે કરતા નથી. એટલે આપણે જે વાપરીએ છીએ પોતાના શ્વાસથી, એટલે જોવાને જાણવાના સ્વભાવથી આપણે રહીએ છીએ, એટલે ત્યાં એ અચૌર્ય આવ્યું. પછી આને માલિકી ભાવ આપણે કરતા નથી, એટલે અપરિગ્રહ આવ્યું. અને શુદ્ધાત્મા દ્રષ્ટિએ, શુદ્ધાત્મા સ્વરૂપે રહીએ છે તે જ્ઞાનીઓનું અને વિતરાગોનું સાચું બ્રહ્મચર્ય મહાવ્રતમાં આવીએ છે. એટલે એને એમ કહેવાય કે દાદાની કૃપાથી સમયસાર પ્રાપ્ત થયો. હવે આ પૂતગલસાર કરી લેવાનો છે. અને એ પૂતગલસાર કરવા માટે આ છેલ્લો અપરિગ્રહ, એટલે મન વચન કાયા જોડે મારે કોઈ લેવા દેવા નથી. એ પોતાપણાનો ઉકેલ લાવ્યા કે આપણો હિસાબ પૂરો. અને એના માટે જ આપણને ચોથી આજ્ઞા આપી છે. એટલે દાદાએ સ્વરૂપ આપ્યું અને આ જરૂર વગરના પરિગ્રહને માંથી છૂટવા માટે આજ્ઞા આપી. તેમાં ચોથી આજ્ઞા ફાઇલનો સંભાવ્ય નિકાલમાં એ ત્યાગ આપેલો છે. એમાંથી મુક્ત થવાનો રસ્તો આપ્યો છે. એટલે આપણે એને સારી રીતે સમજીને જીવી જાણીએ, જીવન વ્યવહાર આપણો આદર્શ થશે, ત્યારે જગતના લોકોનું એમને એમ જ કલ્યાણ થશે. કારણ કે આ આદર્શ વ્યવહાર એ પ્રેમ વાળો વ્યવહાર છે. કોઈ ભેદ નથી, કોઈ ઝઘડો નથી. એ દાદા જેવી રીતે પ્રેમ સ્વરૂપ રહ્યા હતા, એવી રીતે આપણે જાણીએ, એમાં આપણું તો કલ્યાણ થઈ જ ગયું. પણ લોકો નિમિત્ત બનીએ એ પ્રાર્થના સાથે. જય સચિદાનંદ. સત્સંગ